नमस्कार दर्शक मित्रों, હું છું બાબા શેર વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે। વિજાપુરમાં 2 દિવસીય તાલુકા યોગ શિબિર યોજાઈ, 250થી વધુ લોકોએ લાભ લીધો। સમાચાર વિગતવાર જાણીએ તો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચલાવવામાં આવતા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વિજાપુર તાલુકામાં 2 દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિર 23 અને 24 જાન્યુઆરીએ માડી આશ્રમ ટીબી હોસ્પિટલ રોડ વિજાપુરના કમ્પાઉન્ડમાં યોજાઈ હતી। શિબિરનો શુભારંભ દીપ પ્રાગટ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે કાંતિભાઈ આર પટેલ પૂર્વ ધારાસભ્ય વિજાપુર, રમણભાઈ ડી પટેલ પૂર્વ ધારાસભ્ય વિજાપુર, વિઠ્ઠલભાઈ પટેલ ટ્રસ્ટી માડી આશ્રમ, યોગેશભાઈ પટેલ પૂર્વ જિલ્લા પંચાયત ચેરમેન મહેસાણા, જીતભાઈ પટેલ ઝોન કોઓર્ડિનેટર મહેસાણા, જયંતિભાઈ પટેલ જિલ્લા કોઓર્ડિનેટર મહેસાણા, સંજયભાઈ પટેલ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ તથા દીપિકા પટેલ વિજાપુર તાલુકા યોગ કોચ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ શિબિરમાં આશરે 250 ભાઈ બહેનોએ રજીસ્ટ્રેશન કરાવીને ભાગ લીધો હતો। મહેમાનોએ અભિયાનના ઉદ્દેશ્યો વિશે માહિતી આપી હતી અને સૌને યોગમાં જોડાઈને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તેમજ આસપાસના લોકોને પણ પ્રેરિત કરવાની અપીલ કરી હતી। શિબિરનું સંચાલન અજય બારોટ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, જ્યારે આગળનું સંચાલન અજીતભાઈ પટેલ અને જયંતિભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું। નવા સાધકોને યોગની પૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને વ્યવહારિક રીતે આસનો તથા પ્રાણાયામની તાલીમ પણ અપાઈ હતી। આખી શિબિરની વ્યવસ્થા વિજાપુર તાલુકા યોગ કોચ દીપિકા પટેલ દ્વારા સંભાળવામાં આવી હતી। તેમની સાથે સ્વાતિ પટેલ, અરુણ પટેલ, જયંતિ પટેલ, શીતલ પટેલ, શ્વેતાબેન સોની તથા વિજાપુર શહેરના અન્ય યોગ ટ્રેનરોએ પણ પૂરો સહયોગ આપ્યો હતો, જેના કારણે શિબિર સફળ રહી હતી। શિબિરના અંતે ઉપસ્થિત તમામ મહેમાનો, યોગ ટ્રેનરો, સાધકો તથા સહયોગ આપનાર સૌનો આભાર માનીને કાર્યક્રમને વિરામ આપવામાં આવ્યો હતો। આ અભિયાન હેઠળ રાજ્યભરમાં યોગ શિબિરો યોજાઈ રહી છે, જેનો ઉદ્દેશ્ય લોકોને મેદસ્વીતા મુક્ત અને સ્વસ્થ જીવન તરફ પ્રોત્સાહિત કરવાનો છે। વિજાપુરના આ કાર્યક્રમે સ્થાનિક લોકોમાં યોગ પ્રત્યે રસ જગાડ્યો છે।